આપણે રાધા અને કૃષ્ણના પ્રેમની દુહાઈ આપીએ છીએ, પણ જો કોઈ પ્રેમ કરવાની હિંમત કરે તો પછી પ્રેમની કિંમત ચૂકવાય છે. આપણે એવું કહીએ છીએ કે આપણે પાષાણ યુગમાં હતા ત્યારે આપણે વાનર હતા, પણ મને એવું લાગે છે હજી પણ માણસ થવાનું બાકી છે. ઘટના દાહોદની છે. દાહોદમાં એક સ્ત્રી પ્રેમ કરવાની હિંમત કરે છે અને પછી તેના સાસરિયા તેને નિર્વસ્ત્ર કરે છે, સાંકળે બાંધે છે, મોટરસાયકલથી ઢસડે છે. આ મામલાની ગુજરાત હાઈકોર્ટે સંજ્ઞાન લીધી અને સુઓ મોટો પિટિશન દાખલ કરી છે. તો શું છે ઘટના, શું કર્યું પોલીસે, આ બધી જ વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણે રાધા કૃષ્ણના પ્રેમની દુહાઈ આપીએ છીએ અને રાધા કૃષ્ણની પૂજા કરીએ છીએ, પણ કોઈ માણસ જો રાધા કૃષ્ણની જેમ પ્રેમ કરવાની હિંમત કરે તો પછી તેને કિંમત પણ ચૂકવવી પડે છે. ઘટના છે દાહોદની. દાહોદમાં એક સંજેલી ગામ છે. આ ગામમાં એક પરિવાર રહે છે. આ ગામમાં જે મહિલા રહે છે તેના પતિ હત્યા કેસની અંદર રાજકોટમાં બંધ છે. આ મહિલા એકલી હતી પોતાના બાળકો સાથે, ત્યારે તેને એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે. બસ પ્રેમ થવું એ ગુનો છે. આ મહિલાને પ્રેમ થાય છે એટલે તેના સાસરિયાઓ નારાજ થાય છે અને સંજેલી ગામ પહોંચે છે. આ મહિલાને ઘરમાંથી બહાર કાઢવામાં આવે છે, જાહેરમાં ફટકારવામાં આવે છે, નિર્વસ્ત્ર કરી દેવામાં આવે છે, તેના હાથમાં સાંકળ બાંધી દેવામાં આવે છે અને સાંકળનો બીજો છેડો મોટરસાયકલ સાથે બાંધી તેને ગામમાં ઢસડવામાં આવે છે. જ્યારે આ ઘટના ઘટી રહી હતી ત્યારે આ ઘટનાને અંજામ આપનાર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ હતી. આશ્ચર્ય છે કે સ્ત્રી આટલી ક્રૂર બીજી સ્ત્રી માટે કેવી રીતના થઈ શકે, પણ આ ઘટના સાચી છે. અમારી પાસે આ ઘટનાનો વિડીયો પણ છે, પણ અમે તમને એ વિડીયો નથી બતાડી શકતા કારણ કે ધૃણા ઉપજાવે એવા છે અને તમને માણસ પરનો ભરોસો ઉઠી જાય તેવી આ ઘટના છે. સંજેલીની આ ઘટના ઘટે છે અને પછી દાહોદ પોલીસ એક્શનમાં આવે છે. આ મામલે 16 લોકો સામે ગુનો નોંધવામાં આવે છે, જેમાં તો 4 સગીર બાળકો છે. પોલીસે 16 પૈકી 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પણ આ ઘટના એટલી ક્રૂરતાપૂર્વક હતી કે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન દાખલ કરી છે અને દાહોદ પોલીસનો જવાબ માગ્યો છે. બીજી તરફ દાહોદના સંવેદનશીલ પોલીસ અધિકારી એટલે કે ડીએસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સંજેલી ગામ પહોંચે છે. આ સ્ત્રીને મળે છે અને આ સ્ત્રીનું ગૌરવ હણાયું હતું, આ સ્ત્રીનું સ્વમાન હણાયું હતું. આ સ્ત્રી ફરી સ્વમાનભેર ઉઠે, જીવે, એના માટે દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલા એક પ્રયાસ કરે છે, જે પ્રયાસને નામ આપવામાં આવે છે આત્મગૌરવ. સંજેલી ગામમાં જ આ મહિલાને એક દુકાન ભાડે લઈ આપવામાં આવે છે. 1 મહિનાનું સામાન ખુદ પોલીસ ત્યાંથી ભરી આપે છે. 11 મહિનાનું ભાડું પણ પોલીસ ચૂકવી દે છે. દુકાનને ફરતે સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવે છે અને આ મહિલા શાકભાજી અને કરિયાણાનો ધંધો શરૂ કરે છે. દાહોદ જિલ્લા ખાતે સંજેલી તાલુકાના ઢાળસીમડ ગામે 29 તારીખના રોજ જે 28 તારીખના રોજ જે ઘટના બનવા પામેલ હતી, એ ઘટનાના અનુસંધાને આપ સૌ વિદિત છો એમ પોલીસ દ્વારા 12 આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા. મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ. ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને 31 તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી. કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે, એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ. જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં
આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે, જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. 1 મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે, જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેપુરાની સી ટીમ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતા તેઓ ખૂબ કોઓપરેટિવ છે, જેમાં ફ્રૂટ અને વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે. આમ તમામ લોકોના સાથ સહકાર, સ્થાનિક વેપારીઓના સાથ સહકારથી આજે ભોગ બનનાર પીડિતાને આર્થિક રીતે પગભર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસને એવું કહેવામાં આવ્યું કે તમારે ખરીદી કરવી હોય તો આ દુકાન પર આવજો, અહીંથી શાકભાજી ખરીદજો, જેથી આ મહિલાનું આત્મગૌરવ જળવાઈ રહે. સી ટીમને આદેશ આપવામાં આવ્યો છે કે દરેક અઠવાડિયે આ સ્ત્રીની મુલાકાત લેવી અને તેને કોઈ તકલીફ તો નથી ને, તેને કોઈ પરેશાન તો નથી કરતું ને, તેનું ધ્યાન રાખવાનું કામ પોલીસ કરી રહી છે. પોલીસ તો પોલીસનું કામ કરશે, પણ આપણે ક્યારે માણસ થઈશું? શક્ય છે કે આપણા પરિવારમાં કોઈ વ્યક્તિને પ્રેમ થાય ને આપણે તેનાથી દુઃખી થઈએ, નારાજ થઈએ, પણ આપણે માણસ મટી જઈએ એવું કામ તો આપણે કોઈ દિવસ નહીં કરીએ. એટલું યાદ રાખીએ, આપણે રાક્ષસ નથી, આપણે માણસ છીએ. શક્ય છે કે આપણા ઘરનો કોઈ વ્યક્તિ આપણી ઈચ્છા પ્રમાણે પ્રેમ ન કરે તો આપણને દુઃખ જરૂર થશે, છતાં આપણી વાત તેને સમજાવવાનો પ્રયત્ન કરીશું, પણ હિંસાનો આશરો કદી નહીં લઈએ જો આપણે રાધા કૃષ્ણના પ્રેમની દુહાઈ આપતા હોઈએ તો. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહી